ડ્રેનેજમાં પડી જતા યુવકના મોત મામલે એડીઆરસી ઇજનેર સસ્પેન્ડ, નાયબ કાર્યપાલક ઇજનેરને શો કોઝ નોટિસ. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી. ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું જ રાખવામાં આવ્યું હતું અને કોઈ અસરકારક ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા મૂકવામાં આવી ન હતી. અંધારું હોવાથી ખુલ્લી ગટર નજરે ન ચડતા ત્યાંથી પસાર થતો યુવક અચાનક ગટરમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં યુવક વિપુલસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાને લઈ વડોદરા મહાનગરપાલિકા તંત્રમાં હલચલ મચી ગઈ છે. મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક કડક પગલાં લેતા પાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર અતુલ ભલગામિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત નાયબ કાર્યપાલક ઇજનેર હરિકૃષ્ણ મનાનીને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ડ્રેનેજની કામગીરી દરમિયાન જરૂરી બેરિકેડિંગ ન કરવું તેમજ ચેતવણીરૂપ સાઇનબોર્ડ ન લગાવવાની ગંભીર બેદરકારી સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ચાલતી વિકાસ કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ ઉજાગર કરી છે.